અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વને ધ્યાનમાં રાખી એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। તાજેતરમાં જ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી। આ સાથે જ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ પોલીસ તેમજ વહીવટી તંત્રને પોતાના સાથ સહકાર મળી રહેશે તે અંગે જણાવ્યું હતું। આવનાર ગણેશ વિસર્જન અને આવનાર ઈદે મિલાદનો જે કાર્યક્રમ છે એ શાંતિથી અને સારી રીતે ઉજવાય એ માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એમાં સૌ મંડળો અને સૌ ઈદે મિલાદના જે પણ આગેવાનો હતા અને શાંતિ સમિતિના જે પણ આગેવાનો હતા હાજર રહ્યા હતા અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ માટેની અપીલ કરી હતી અને બધાએ શાંતિથી સાંભળીને અમલ કર્યો હતો। જય ગણેશ। આજે ગણેશ મંડળના જે ગણપતિ છે એને વિસર્જનની જગ્યાઓ ક્યાં ફાળવવામાં આવી છે? ગણેશ મંડળોના જે વિસર્જન છે એના માટેની જગ્યા આજે ડિસાઇડ થઈ જશે અને કાલ સુધી લગભગ નક્કી થઈ જશે। આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તથા ગણેશ આયોજકોની મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર તહેવારો નિમિત્તે વિવિધ ચર્ચાઓ થઈ હતી। તહેવારોમાં પડતી અગવડતાઓને કેવી રીતે એને નિરાકરણ લાવવામાં આવે તેના વિશે ચર્ચાઓ થઈ હતી અને તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ કરાઈ હતી। જય હિન્દ, જય ભારત।